ચોમાસામાં ડાંગનું ગીરાધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર। રવિવારની રજામાં ગુજરાત મહારાષ્ટ્રમાંથી ઉમટી ભારે ભીડ। હરિયાળી અને ધસમસતા ધોધે સૌને કર્યા મંત્રમુગ્ધ। ગીરાધોધની મનમોહક છટા કેમેરામાં કેદ કરવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ। ડાંગમાં ભારે વરસાદ બાદ ખીલી પ્રકૃતિ। આહવા નજીક શંકરધોધ પૂરજોશમાં વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા। હરિયાળી વચ્ચે સાપુતારાનું સર્પગંગા તળાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। ડાંગના સાપુતારામાં સર્પગંગા તળાવ ખાતે બોટિંગ ફરી વિવાદમાં ગાઢ ધુમ્મસ વચ્ચે સામે આવતી બોટ ન દેખાય છતાં જોખમી સંચાલન, વહીવટીતંત્રના સ્પષ્ટ આદેશ છતાં ઇજારદારની મનમાની સામે સવાલો ઉઠ્યા। પ્રવાસીઓની સુરક્ષા જોખમાતા ગંભીર દુર્ઘટના સર્જાવાની ભીતિ। જૂનાગઢનો ઐતિહાસિક દાતાર પર્વત પર ખીલી હરિયાળી। આહલાદક નજારો જોઈ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ થયા। પર્વત પરની પ્રકૃતિ અને વાતાવરણ માણવા અંદાજે 5000 પગથિયા ચડી પહોંચ્યા શ્રદ્ધાળુઓ। વાદળોની વચ્ચેથી પહોંચ્યા દાતાર। દાતાર ચડતા શ્રદ્ધાળુઓ જાણે વાદળો સ્પર્શ કરીને પસાર થતા જોવા મળ્યા। શ્રદ્ધાળુઓએ દાતાર પર્વતની સ્વચ્છતા જાળવવા અપીલ કરી। પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, ખાણીપીણીનો કચરો જંગલ વિસ્તારમાં ન ફેંકવા કરી અપીલ। અમરેલીના લાઠી નજીકથી પસાર થતી 10 કિલોમીટર લાંબી જમકુડી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સારા વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે નદી। ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર। સરકારે કરેલી જળસંચય અને નદી ઊંડી કરવાની કામગીરીના મળ્યા મીઠા ફળ। કેરાળા, મતીરાળા, અલીઉદયપુર, કૃષ્ણગઢ સહિતના 5 ગામડાઓને થશે સીધો ફાયદો। નદીમાં પાણી આવતા પંથકના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે। સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો। સરદાર સરોવર ડેમ 70% ભરાયો। ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા। નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 10,270 ક્યુસેક પાણીની આવક। ડેમની સપાટી 128.38 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। ડેમની આજુબાજુ વરસાદ પડતા આહલાદક દ્રશ્યો સર્જાયા। અરવલ્લીના ભિલોડામાં મોડી રાતથી ધોધમાર વરસાદ। શામળાજી અને ભિલોડામાં વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી। ઇન્દ્રાશી નદીમાં આવ્યા નવા નીર। અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાએ બોલાવી દબદબાટી। મહીસાગરના લુણાવાડા શહેરને પાણી પૂરું પાડતી નદીમાં નવા નીર। સતત વરસાદના લીધે ગોધરા રોડ પરના પુલની બાજુમાં આવેલો ચેકડેમ ઓવરફ્લો। પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડાવાસીઓમાં ખુશી। ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા। સંત સરોવરના 6 દરવાજા ખોલી 1380 ક્યુસેક પાણી છોડાયું। નદીમાં પાણીની સતત આવકથી જળસ્તર વધ્યું। સાબરમતી નદીમાં પ્રતિબંધ છતાં સંત સરોવર નજીક લોકો ઉમટ્યા। કલેક્ટરની 21 સપ્ટેમ્બર સુધીની સૂચનાને નજરઅંદાજ કરી લોકો જીવ જોખમમાં મૂકી પાણીમાં ઉતર્યા। ગાંધીનગરમાં સંત સરોવર નજીક ભીડે તંત્રના આદેશના ધજાગરા ઉડાડ્યા। અમદાવાદમાં ફરી જામ્યો વરસાદ। શેલા વિસ્તારમાં ફરી વરસ્યો ધોધમાર વરસાદ। પ્રહલાદનગર એસજી હાઈવે સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ જામતા શહેરીજનોમાં ફરી વ્યાપી ચિંતા। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ। એસપી રિંગ રોડ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા। બપોર બાદ ફરી વરસાદ શરૂ થતા વધી ચિંતા। શહેરમાં ભારે વરસાદ બાદ 3 દિવસે ઓસર્યા છે પાણી। વલસાડમાં ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ। લીલીછમ હરિયાળી વચ્ચે ધસમસતો શંકરધોધ બન્યો આકર્ષણ। રજાના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। ધોધ સુધી જવાનો માર્ગ વરસાદમાં બન્યો જોખમી। સુરક્ષિત સીડી અને પ્રવાસન સુવિધા વધારવા માંગ। વલસાડના ઉમરગામમાં તારાજીના ભયાનક દ્રશ્યો આવ્યા સામે। ટેમ્ભી ગામના પૂરના પાણી વચ્ચે સ્થાનિકોએ કર્યું બાળકીનું દિલધડક રેસ્ક્યુ। 3 યુવકોએ જીવના જોખમે ધસમસતા પાણીમાંથી બચાવ્યો ધનસ્વીનો જીવ। વારોલી નદીના પાણીએ ગામમાં મચાવી તબાહી। કડીમાં દુધઈ ગામે કેડસમાં પાણીમાં સગર્ભાનું રેસ્ક્યુ। સગર્ભાની તબિયત અચાનક બગડતા સર્જાઈ મુશ્કેલી। કેડસમાં પાણી ભરાયા હોવા છતાં 108ની ટીમ પહોંચી વધુ સારવાર માટે દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલાયા। ધોળકામાં ભારે પાણી વચ્ચે 108ની ટીમ દેવદૂત બની। સ્પાઇન બોર્ડ દ્વારા મહિલાને હોસ્પિટલ પહોંચાડાઈ। વૃદ્ધ મહિલાને અચાનક ચક્કર આવતા પાણીમાં પડી જવાથી પરિવારે 108 ઇમરજન્સી સેવાને કર્યો હતો કોલ। સુરતના ઓલપાડમાં સેના ખાડીના ધસમસતા પાણીમાં વીજ વિભાગનો કર્મચારી તણાયો। એસડીઆરએફે લાંબી શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો। ઓલપાડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી આગળની કાર્યવાહી। સુરતમાં ખાડીપુરમાં કારને તણાતા બચાવવા સુરતીનો અનોખો જુગાડ। 60 રૂપિયાના દોરડાથી લાખો રૂપિયાની કારને થાંભલા સાથે બાંધીને રાખી સુરક્ષિત। દોરડું બાંધી કારને તણાઈ જતા અટકાવી। વલસાડમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ઘરવખરી ઉપકરણો વાહનો પલળી જતા અનેક પરિવારને વેઠવું પડ્યું ભારે નુકસાન। હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું।
પૂરની આફત દરમિયાન સ્થાનિક તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમની દિવસ રાત કામગીરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સહાય વિતરણ, સફાઈ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી. નવસારીમાં પૂરગ્રસ્તો માટે જિલ્લા કલેક્ટરનો મોટો જનહિતમાં નિર્ણય. ઝડપી ક્લેમ પ્રક્રિયાથી મળશે મોટી રાહત. કલેક્ટરે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના અધિકારીઓ સાથે યોજી બેઠક. વાહનોના ક્લેમના ઝડપી અને યોગ્ય નિકાલની સૂચના. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં તારાજીના દ્રશ્યો. ડેરવાડા ગામના અંદાજે 1000 વીઘા જમીન પાણીથી તરબોળ. કપાસ, એરંડા, તુવેરના પાકને નુકસાન. પાણી નિકાલના અભાવે ખેડૂતોમાં તંત્ર સામે રોષ. તંત્રના પાપે ડેરવાડા ગામની સીમમાં દર વર્ષે ખેડૂતોએ વેઠવું પડે છે નુકસાન. નર્મદા કેનાલ તેમજ પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિક ખેડૂતો ત્રસ્ત. સરપંચ સહિત ગ્રામજનોએ તંત્રને અનેકવાર કરી રજૂઆત. વાવ-થરાદ પંથકના સુઈગામ બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન. બોર્ડર વિસ્તારમાં આવેલા બોરુ ગામે મીઠા ઉદ્યોગને ભારે વરસાદે ફટકો માર્યો. વરસાદના પાણી ફરી વળતા તૈયાર કરવામાં આવેલા મીઠાના મોટા ઢગલાઓ પાણીમાં તણાયા. ખેડા જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ જળબંબાકારની સ્થિતિ. ભલાડા ગામના સીમ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ભલાડાના હરસિદ્ધિપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યું. ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું. માતરમાં વરસાદને કારણે વ્યાપક પાક નુકસાન. હજુ પણ માતરના ખેતરો 7 થી 8 ફૂટ પાણીમાં ગરકાવ. 48 કલાક બાદ પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ. હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ. ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ. માતર ગામની સીમમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ખેતરોમાં ભરાયેલા છે 6 થી 7 ફૂટ પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન ભારે પ્રભાવિત. માતરના ધારાસભ્યે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. કલ્પેશ પરમાર પોતે ટ્રેક્ટર ચલાવી ગામડાઓમાં પહોંચ્યા. ભલાડા, વાલોત્રી, દલાલી સહિતના ગામડાઓની લીધી મુલાકાત. 20 ઇંચથી વધુ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ. ખેડાની સપ્તનદી સંગમ પાલ્લાવોઠા વિસ્તારમાં પાણીની ભારે આવક. પ્રખ્યાત સપ્તનદી સંગમ સ્થાને પાણીની વિપુલ પ્રમાણમાં આવક. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે વાત્રક અને સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. ખેડામાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી યથાવત. ભલાડા ગામ પાસેથી પસાર થતો મધરોલ કાંસમાં ગાબડું પડ્યું. પોતાના વિસ્તારમાં પાણી ખાલી કરવા ખેડૂતોએ કાંસમાં ગાબડું પડ્યું. ભાવનગરના વેડાવદર રાજગઢ માર્ગ પર નીચાણવાળા નાળા પર ફરી વળ્યા પાણી. એસપી નિતેશ પાંડેની સૂચનાથી પોલીસે વાહન ચાલકોને સલામત રીતે દૂર ખસેડ્યા. વાહન વ્યવહાર અટકાવી જીઆરડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્યના વિરોચનનગરમાં 3 દિવસ બાદ પણ વરસાદી પાણી યથાવત. કેનાલ તૂટતા ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની ચિંતા વધી. પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સ્થાનિકોની ઉગ્ર માંગ. અમદાવાદના વિરોચનગરમાં વરસાદી પાણીથી તારાજી સર્જાઈ. હજુ પણ પાણીમાં ગરકાવ છે મકાનો. તંત્રની મદદ ન મળતા ગ્રામજનો ટ્રેક્ટર દ્વારા હાઈવે સુધી પહોંચવા મજબૂર. આરોગ્ય કેન્દ્રમાં પાણી ઘૂસતા સેવાઓ પ્રભાવિત અને કાયમી નિકાલની માંગ. વિરમગામ પંથકમાં ધોધમાર વરસાદ બાદ પણ કેટલાય સ્થળો બેટમાં ફેરવાયા. વિરમગામ માંડલ હાઈવે પર પાણી ભરાવાના સામે આવ્યા આકાશી દ્રશ્યો. જળબંબાકારની સ્થિતિ યથાવત રહેતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં. બાવળાની સંજીવની સોસાયટી જળબંબાકાર. પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં રોષ. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ચિંતિત. અનેક વખત રજૂઆત બાદ માત્ર મળી રહ્યા છે વાયદા. 3000 મકાનો પાણીમાં ગરકાવ થયાનો આરોપ. સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ વરસાદી માહોલ. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા. શહેરના મોતીપુરા પોસ્ટ ઓફિસ, ન્યાય મંદિર, સહકારી જેન સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. સાબરકાંઠામાં આત્મતી નદી પર આવેલો વિયર થયો ઓવરફ્લો. ઉપરવાસમાં સતત આવકને પગલે વિયરમાં પાણીની આવક. શહેરમાંથી પસાર થતી આત્મતી નદી વહી રહી છે 2 કાંઠે. સિઝનમાં પ્રથમવાર નદીમાં નવા નીરની આવક. બહુચરાજીમાં ભારે વરસાદથી ખેતરો પાણીથી તરબોળ. અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોની ચિંતામાં વધારો. ખેતરો જાણે તળાવ બન્યા હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદના વિરામ બાદ પણ બેચરાજીના ખાંભેલ ગામે નથી ઓસર્યા પાણી. ગ્રામજનો પાણીમાંથી પસાર થઈ રોજિંદા કામ માટે જવા મજબૂર. ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. તુવેર, જુવાર, કઠોળ, બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ. બોપલ વિસ્તારમાં હજુ પણ નથી ઓસર્યા પાણી. બોપલ ગામ તરફ આવેલી ભાગવત પાર્ક સોસાયટી હજુ પાણીમાં. પાણી વચ્ચે એએમસી હેલ્થ અને ફાયર વિભાગની સરાહનીય કામગીરી. બોટના માધ્યમથી ઘર ઘર સુધી દવાઓ પહોંચતી કરી. બાવળા બગોદરા રોડ પર પાણી ભરાયા. સનાથલથી બાવળા તરફ જવાનો રોડ બંધ કરાયો. એક તરફનો રોડ પણ પાણીમાં ઓસરી જતા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. હજુ પણ રોડ પર કેડસમાં પાણી. બોપલની સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં પાણી ભરાતા 20 લાખનું નુકસાન. વેપારીની આંખો થઈ ભીની. દુકાનો ખોલતા જ સામે આવ્યા તબાહીના દ્રશ્યો. સાઉન્ડ સિસ્ટમ પાણીમાં ડૂબી જવાથી ભારે આર્થિક ફટકો.
3 દિવસ બાદ બોપલની હરિઓમ વિલા સોસાયટીમાંથી પાણી ઓસરતા જનજીવન પટરી પર. હરિઓમ વિલા સોસાયટીમાંથી પાણીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો. મેયર અને એએમસીના ઉચ્ચ અધિકારીઓની સતત દેખરેખ અને કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી. અમદાવાદમાં ભારે વરસાદને કારણે ખાના ખરાબી. ઘુમા લેકનો વોકિંગ ટ્રેક ધોવાયો. વરસાદ અને પાણી ભરાવાથી ભારે નુકસાન. લેક ફરતે બનેલા રસ્તાની માટી ધસી પડી. પાણી ઉતરતા નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે. સાણંદના રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાતા હાઈવે બંધ કરવાની પડી ફરજ. ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે કરી વાતચીત. મંત્રી પ્રદ્યુમન વાજાને સાણંદ સહાય માટે સોંપી જવાબદારી. અમદાવાદ બાવડા બેટમાં ફેરવાતા રહેવાસીઓ હાલ બેહાલ. બળિયાદેવ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરી, અનાજ, વાહનો ડૂબ્યા. જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળતા ભારે હાલાકી. અમદાવાદ બોપલની સોસાયટીમાં 3 દિવસે પાણી યથાવત. ભગવતી કૃપામાં રહેતા લોકોના ઘરમાં પાણી જ પાણી. મેયરને રજૂઆત બાદ તાત્કાલિક પીવાનું પાણી પહોંચાડાયું. બોપલ ગામમાં મોકલાયું પાણી. અમદાવાદ ગ્રામ્ય કલેક્ટરે કરી સ્થિતિની સમીક્ષા. 3 તાલુકામાં વધુ અસર. ધોળકા તાલુકામાં સૌથી વધુ અસર. પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી. રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે કરાઈ સમીક્ષા. ખેડા જિલ્લામાં વરસાદના પાણીએ સર્જી તારાજી. દલોલી ગામની 1200 વીઘા જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતોએ ઠાલવ્યું દર્દ. હજારો વીઘામાં મોટા પાયે નુકસાન. ગુજરાતમાં વરસાદ બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપન. સુરત અને નવસારી, વલસાડ અને ડાંગમાં ડીજીવીસીએલ અને પીજીવીસીએલની ટીમોએ પાણી ઓસરતા જ 322 ગામોમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કર્યો. યુજીવીસીએલ દ્વારા ઉત્તર ગુજરાતમાં યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ. પીજીવીસીએલ અને એમજીવીસીએલની ઝડપી કામગીરી. સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલની 560 ટીમોએ 550થી વધુ ગામોમાં અને એમજીવીસીએલની ટીમોએ અસરગ્રસ્ત 18 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો. પાણી ઓસરતા જ ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓ દ્વારા વીજળી પુનઃસ્થાપિત કરાઈ. અમદાવાદના શીલજ અને હેબતપુરા વિસ્તારમાં પાણીના નિકાલ માટે તંત્ર એક્શનમાં. 80 મીટર લાંબી ઓપન કેનાલ બનાવી પાણી નિકાલની કરી વ્યવસ્થા. રસ્તાઓ ખોદી મેગા ટ્રંક લાઇન બનાવીને કરાયો પાણીનો નિકાલ. અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ 7 ઝોનમાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી. રોડ રસ્તાનું ધોવાણ થતા રિપેરિંગ કામ કરાયું ચાલુ. કોલ્ડ મિક્સ અને વેટ મિક્સનો ઉપયોગ કરી ખાડાનું પુરાણ. 14 સોસાયટીઓમાંથી કરાયો પાણીનો નિકાલ. અમદાવાદમાં ભારે વરસાદ બાદ અર્થ બાર એલિગન્સના બેઝમેન્ટ પાર્કિંગમાં તારાજી. કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડીઓ પર કાદવ કિચનનો જમાવડો. સ્થાનિક કાઉન્સિલર ભાગ્યેશ પટેલના સંકલનથી પાણીનો નિકાલ કરાયો. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદમાં અનેક રસ્તા ધોવાયા. ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પડ્યા પથ્થરો. માટી સાથે મોટી ભેખરો પડતા વાહન વ્યવહાર ઠપ. માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી કરી રસ્તો કર્યો ખુલ્લો. મહેસાણામાં હીરપુરા બેરેજમાંથી પાણી છોડાયું. બેરેજના 4 દરવાજા ખોલી સાબરમતી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વિજાપુર, હિંમતનગરના કાંઠાના ગામોને સતર્ક રહેવા અપીલ. નદીના પટમાં ન જવા લોકોની સૂચના. વાવથરાદના ધરણીધર ચોટીલ ગામે ભારે પવન સાથે વરસાદનો કહેર. 9થી વધુ ખેડૂતોના મકાનોના નળિયા અને પતરા ઉડ્યા. ખેતરમાં આવેલા મકાનોને ભારે નુકસાન. તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને મોકલ્યો અહેવાલ. ભારે વરસાદની આગાહીને લઈ વાવથરાદમાં એનડીઆરએફની ટીમ તૈનાત. બચાવ અને રાહત કામગીરી માટે 30 સભ્યોની સુસજ્જ ટીમ પહોંચી. એનડીઆરએફની ટીમે સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજીને વરસાદી સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની વ્યાપક સમીક્ષા કરી. થોડી રાહત બાદ ફરી આફતના એંધાણ. આગામી અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની આગાહી. 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં થશે અસર. 30 જુલાઈ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેની આગાહી. સિઝનમાં કુલ 12% સુધી વરસાદ. અમદાવાદમાં સામાન્ય કરતાં 45% વધુ વરસાદ. ગુજરાત પર ફરી આફતના એંધાણ. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું. કાલ સુધીમાં વધુ મજબૂત બનશે સિસ્ટમ. ગુજરાત તરફની દિશામાં આગળ વધે તેવી સંભાવના. રાજ્યમાં આગામી 48 કલાક મેઘરાજાનું જોર રહેશે. અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી. કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ. એનડીઆરએફની ટીમ તૈનાત. 12 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે ડિપ્રેશન. લો પ્રેશર મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બન્યું. હજુ વધુ મજબૂત થશે આ સિસ્ટમ. દક્ષિણ રાજસ્થાન પર હજુ લો પ્રેશર સક્રિય. રાજ્યમાં આગામી 48 કલાક સુધી વરસાદનું જોર રહેશે યથાવત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા. 30 અને 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈ ગુજરાત તરફ જોવા મળી શકે અસર. સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તો જોવા મળશે વધુ એક વરસાદી રાઉન્ડ.
ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરનો નેશનલ હાઈવે 3 દિવસથી બંધ થતા મુસાફરોને હાલાકી. સાપુતારાથી મહારાષ્ટ્રની આરટીઓ ચેકપોસ્ટ નજીક આવેલું ડાયવર્ઝન ધોવાયું. મોટા વાહનોની અવરજવર ઠપ. આંતરરાજ્ય પરિવહન બસ સેવા ઠપ થતા ડાંગથી મહારાષ્ટ્ર જતા મુસાફરોને હાલાકી. સાપુતારાથી મહારાષ્ટ્ર જતી તમામ બસ સેવાને અસર. નાસિક, શેરડી અને વની તરફની તમામ સરકારી બસની સાપુતારા સુધી જ અવરજવર. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી. મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવળામાં સંભાળ્યો મોરચો. અધિકારીઓ સાથે સ્થિતિને લઈને સમીક્ષા કરી. બાવળામાં પૂર અસરગ્રસ્તોને ઝડપી રાહત મળે તેવી વ્યવસ્થા. પાણી નિકાલને અપાશે પ્રાથમિકતા. નવસારીમાં પૂરે હજારો પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત કર્યું. વર્ષોની મહેનત અને મૂડી પડવારમાં પાણીમાં વહી ગઈ. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક યુવાનો દેવદૂત બનીને લોકોની વહારે આવ્યા. ભોજન, પાણી અને દવાઓ પહોંચાડી એકબીજાના આંસુ લૂછ્યા. નવસારીમાં પૂરના પાણી ઓસર્યાના માત્ર 6 કલાકમાં જ જિલ્લા વહીવટીતંત્રે રાહત કામગીરીમાં દર્શાવી ઐતિહાસિક ઝડપ. અંદાજે 20,000 પૂરગ્રસ્ત કુટુંબોને 3.66 કરોડથી વધુની રોકડનું સહાયનું વિતરણ. દિવસ રાત સતત ચાલી કેશડોલ વિતરણની કામગીરી. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર પડ્યો મોટો ભૂવો. એએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. સિંધુ ભવન ટાઈમ્સ સ્ક્વેરથી ઝાયડસ હોસ્પિટલ રોડ પર ભૂવો પડ્યો. ભૂવો પડતા રસ્તો કોર્ડન કરાયો. ગાંધીનગર સેક્ટર 3માં સતત ત્રીજા વર્ષે એક જ સ્થળે ભૂવો પડતા સવાલો. માર્ગની ગુણવત્તા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિકોએ કાયમી ઉકેલની માંગ કરી. મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર વિશાળ બેરિકેડિંગ કર્યું. અમદાવાદના ઈસનપુર મુક્તિધામના લાકડા મજૂર પરિવારોએ વરસાદથી અસરગ્રસ્ત 150થી વધુ શ્રમિકોને ભોજન પહોંચાડાયું. રમેશગીરી બાપુના સાનિધ્યમાં મજૂર પરિવારોએ જાતે વેજીટેબલ પુલાવના પાર્સલ તૈયાર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યા. મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી. પાણી ઓસરતાની સાથે જ સફાઈ, આરોગ્યલક્ષી પગલાં અને નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સરકાર દ્વારા કલેક્ટરોને સૂચના અપાઈ.